डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SECD 03 જ્ઞાનતંતુની વિકાસાત્મક વિકલાંગતાનો પરિચય યુનિટ 1 શીખવાની અક્ષમતામાં આગળ વધીશું. ગયા વખતે આપણે લર્નિંગ ડિસેબિલિટીના કયા કયા પ્રકારો હોય છે તેની વિશે શીખ્યા હતા, તેના લક્ષણો આપણે જોયા હતા. આજે આપણે તેના મૂલ્યાંકનની પદ્ધતિઓ વિશે શીખવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે તેના મૂલ્યાંકનના સાધનો અને ક્ષેત્રો વિશે ચર્ચા કરીએ. શીખવાની અક્ષમતા ધરાવતા બાળકોના મૂલ્યાંકન માટે વિવિધ રીતોનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે શીખવાની અક્ષમતા છે કે તેનો ખ્યાલ બાળક ત્રીજા કે ચોથા ધોરણમાં ન આવે ત્યાં સુધી આવતો નથી. આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી તે મુજબ જ્યાં સુધી બાળક શાળામાં આવતો નથી અને અન્ય વિદ્યાર્થીઓ કરતાં તે પાછળ રહી જતો નથી ત્યાં સુધી એનામાં કોઈ અક્ષમતા છે તે બાબતે કોઈને ખ્યાલ આવતો નથી. બાળક ત્યાં સુધીમાં 9 થી 10 વર્ષનું થઈ ગયું હોય છે. નિદાન થાય તે પહેલાં જોવા મળતા કેટલાક લક્ષણો શીખવાની અક્ષમતા અંગે જાણકારી પૂરી આપણે પાડવા ઈચ્છીએ છીએ. કે કયા લક્ષણો તમે એનામાં જુઓ તો કદાચ એનામાં લર્નિંગ ડિસેબિલિટી છે તે આપણે કહી શકીએ. અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે અમુક લક્ષણો તેનામાં જો હોય તો તેનામાં કોઈક ખામી અથવા તો લર્નિંગ ડિસેબિલિટી છે એવું આપણે કહી શકીએ છીએ, પરંતુ તે લર્નિંગ ડિસેબલ્ડ જ છે એમ એની પર થપ્પો મારી દેવાનો નથી. આપણે માત્ર શક્યતાની ચર્ચા કરવાની છે. તો એ કઈ શક્યતાઓ છે તે આપણે જોઈએ. જેમાં પહેલું છે હલનચલન પર નિયંત્રણ કરવામાં મુશ્કેલી અનુભવે, શારીરિક અવયવોની ગતિ વિકસવામાં થોડું મોડું પડે, એટલે કે એનામાં ડેવલપમેન્ટલ ડિલે હોય, બોલવાનું મોડું શીખે, ધ્વનિઓમાં તફાવત તે બહુ સરળતાથી કરી શકે નહીં, જેના કારણે ઉચ્ચારણમાં પણ મુશ્કેલી પડે કારણ કે ધ્વનિને એ ઓળખી શકતો નથી. સરખા ઉચ્ચારણવાળા શબ્દોના પુનરાવર્તનમાં પણ તેને મુશ્કેલી પડતી હોય, અક્ષરના કારણે ઉચ્ચારણમાં આવતા તફાવતો સમજવામાં મુશ્કેલી પડતી હોય. જો બાળકોમાં આવા કોઈ પણ લક્ષણો આપણને જોવા મળે, વિકાસમાં એનો ડિલે જોવા મળે, એટલે કે ડેવલપમેન્ટલ ડિલે જોવા મળે, તો તેનામાં શીખવાની અક્ષમતા હોઈ શકે તેવું આપણે કહી શકીએ. જેનું વહેલાસરનું નિદાન થઈ જાય તો એટલું વહેલું આપણે એનો ઉપચાર પણ શરૂ કરી શકીએ અને જે એની શીખવાની ઉપર એની અસર પડવાની છે, એટલે કે શિક્ષણમાં ભવિષ્યમાં એની લર્નિંગ ડિસેબિલિટીના કારણે જે અસર પડવાની છે એને આપણે ઘટાડી શકીએ. તે માટે આપણે નિદાન કેન્દ્રોનો સંપર્ક કરવો જોઈએ, જેમાં મોટાભાગના મનોચિકિત્સકો, બાળરોગના નિષ્ણાતો, જેને આપણે પીડિયાટ્રિક્સ પણ કહીએ છીએ, ને ત્યાં પ્રાથમિક નિદાનની સગવડ ઉપલબ્ધ હોય છે. જોકે તેના નિદાન માટે બાળરોગ નિષ્ણાત, જ્ઞાનતંતુના રોગોના નિષ્ણાતો, મનોચિકિત્સકો, સ્પીચ થેરાપિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, મનોવૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ અને સલાહકાર, આ સૌની એક ટીમ કામ કરતી હોય છે. નિદાન મૂલ્યાંકન માટે આમાંના એક કરતાં વધારે નિષ્ણાતોની સેવા લેવી જોઈએ. બાળરોગ નિષ્ણાતનું કાર્ય આવા બાળકનું સંપૂર્ણ શારીરિક પરીક્ષણ કરવાનું છે. આ માટે બાળરોગ નિષ્ણાત બાળકનો સંપૂર્ણ ઇતિહાસ જાણશે, એની કેસ સ્ટડી જાણશે, જેમાં તે એના જન્મ પહેલાં કઈ પરિસ્થિતિઓ હતી, જન્મ સમયે, જન્મ પછી કોઈ એને મુશ્કેલી પડી છે કે નહીં, કોઈ લક્ષણો એવા હતા કે નહીં તેની વિશે એ નોંધ કરશે અને તેનો એ રીતે ઇતિહાસ જાણવાનો
પ્રયત્ન કરશે. તેના આધારે વિકાસાત્મક આંક એ નક્કી કરશે. એટલે કે ડેવલપમેન્ટના માઇલસ્ટોન જે છે એ જે સમયે એણે એચીવ કરવા જોઈએ એ એણે કર્યા છે કે નહીં, બાળકની સામાજિક વર્તણૂક કેવી છે, ભાષા વિકાસ યોગ્ય સમયે થયો છે કે નહીં, આ બધી વસ્તુઓ તે નોંધશે. જ્ઞાનતંતુ રોગ નિષ્ણાતનું કાર્ય બાળકના મગજ અને જ્ઞાનતંતુમાં કોઈ ખામી છે તે ચકાસવાનું છે. જ્ઞાનતંતુઓની સ્થિતિની તપાસ દ્વારા તેના કારણે પુખ્તતામાં કોઈ ખામી આવી શકે તેમ છે કે નહીં તેની પણ જાણકારી મેળવવાનો તે પ્રયત્ન કરશે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકનું કાર્ય શીખવાની અક્ષમતાવાળા બાળકોના નિદાન અને ઉપચાર બંનેમાં મહત્ત્વનું છે. તે બાળકોની મનોવૈજ્ઞાનિક તપાસ કરે છે, એનું કેસ સ્ટડી પણ એ ફરી પાછું જોશે. એટલું જ નહીં, એ એના ફેમિલીનો પણ હિસ્ટ્રી જાણવાનો પ્રયત્ન કરશે. તેની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાશ્ચાત્ય ભૂમિકા વિશે તે જાણશે. માતા કે પિતામાં શીખવાની અક્ષમતા હતી કે નહીં તે પણ તે તપાસ કરશે, જે ખૂબ જરૂરી બાબત છે. બાળકના વર્તનમાં જોવા મળતી અવ્યવસ્થાઓ વિશે તે જાણકારી મેળવશે. શાળામાં તેની પ્રગતિ કેવી છે, એ વિષયો સાથે તે કેવો છે, ભાષા સાથે તે કેવો છે, ગણિત સાથે કેવો છે, વિજ્ઞાન સાથે તે કેવો છે, આમ એ બધી વસ્તુઓની તપાસ કરશે. એટલે એનામાં ગણિતની અક્ષમતા છે કે વાંચનની અક્ષમતા છે એ આપણને ખબર પડી શકે. જુદી જુદી માનસિક ક્ષમતાઓની જાણકારી મેળવવા માટે વિવિધ પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે, જેમાં ભારત સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સીસ જે છે એણે ભારતીય ભાષાઓમાં ડિસ્લેક્સિયા માટેનો એક ટેસ્ટ બનાવ્યો છે, જેને ડાલી તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે તે ભારતની 4 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમાં હિન્દી, ઉર્દુ, મરાઠી અને કર્ણાટકની ભાષા તેમાં સામેલ છે. તો જેના કારણે ભારતીય બાળકોને ધ્યાનમાં રાખીને પણ આ ટેસ્ટ થઈ શકે છે. બાળકના બોલવામાં ખામી વિશેના નિદાન માટે સ્પીચ થેરાપિસ્ટની મદદ લેવામાં આવે છે, જે બાળકના સ્વતંત્ર અને બોલવા માટે આવશ્યક અવયવોનું પરીક્ષણ, તેની બોલવાની રીત, ઉચ્ચારો, અભિવ્યક્તિનું નિરીક્ષણ કરે છે અને એના આધારે એનામાં કઈ કઈ ખામી છે તે આપણને ચોક્કસ નિદાન કરીને કહી શકે છે. વાંચન અને લેખનની ગણિતની માટેની પ્રયુક્તિઓની જો આપણે ચર્ચા કરીએ તો 3 બાબતો પર આપણે મુખ્ય ધ્યાન રાખવાનું છે, જે છે પાઠો તૈયાર કરવા. જો અહીંયા શિક્ષકે વિદ્યાર્થી માટે ખૂબ મહેનત કરવાની છે. એણે બાળક માટે પાઠ તૈયાર કરવા પડશે. અભ્યાસક્રમના પાઠો અંગે વિદ્યાર્થીઓ સાથે કઈ પ્રકારની આંતરક્રિયાઓ તે કરશે તે પણ તેમાં એણે પહેલેથી નક્કી કરી લેવાનું છે. અને ત્યારબાદ એ જે વસ્તુ શીખવાડશે એને કઈ રીતે દ્રઢ કરી શકાય, એનું પુનરાવર્તન કઈ રીતે કરી શકાય તેનું પણ તેણે આયોજન કરવાનું રહે છે. તો દરેક વસ્તુઓમાં નાનામાં નાની વિગતો તેણે નોંધવાની છે. તેને કઈ કઈ જગ્યાએ મુશ્કેલી પડી શકે છે તેનું પણ એણે નોંધણી કરવાની રહે છે. આ શીખવા માટે તે કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરશે, તેની શું અસર થશે, એ અસરના કારણે કયા પરિણામો આવશે વગેરે તમામ બાબતોની વિચારણા શિક્ષકે પહેલેથી કરી લેવાની રહેશે. તેને વાંચન, લેખન, ગણિત વગેરેના સંચાલન કે અમલ માટે અગાઉથી વિચાર કરવો પડશે. એના સોપાનો કયા કયા મહત્ત્વના છે, કયા સોપાનો મેળવવા માટે કેટલો સમય લાગવો જોઈએ, કયા સોપાનોમાં કેટલી મુશ્કેલી નડશે અને આ સોપાનો અમલ કરી વખતે તે શું ધ્યાન રાખવાનું છે તેનો પણ તેણે અગાઉથી વિચાર કરવો પડશે. એટલે ટૂંકમાં એને તમે અહીંયા સમજી શકો છો કે કેટલું બધું હોમવર્ક વિદ્યાર્થી કરતાં શિક્ષકે કરવાનું છે. કારણ કે દરેક સોપાન શીખવતી વખતે તે કઈ સામગ્રીનો ઉપયોગ કરશે, કયા કયા TLMનો ઉપયોગ કરશે એ પણ એને પહેલેથી વિચારી લેવું પડશે. કારણ કે એ TLMના આધારે તેની અસરકારકતા નક્કી થશે. લેખન શીખવવા કે કયા પ્રકારની માહિતીનો ઉપયોગ કરવા માટે તે કઈ બાબતોનો TLMમાં સમાવેશ કરશે અને તેની અસરકારકતા કેટલી હશે તે એણે વિચાર કરવો જરૂરી બનશે. શીખવાની અક્ષમતાવાળા બાળકોને જે કાંઈ શીખવાડવામાં આવે તેના અપેક્ષિત પરિણામો અંગે પણ મૂલ્યાંકન કરવું
જોઈએ. આવું મૂલ્યાંકન તેમને સારી રીતે શીખવવામાં મદદરૂપ થતું હોય છે. શીખવાડનારને નમૂનારૂપ મહાવરાઓ પણ આપવા જોઈએ. તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ, જેથી તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે. એટલું જ નહીં, જે એને શીખવવામાં આવ્યું છે તે પછી બાળક સ્વતંત્ર રીતે જાતે કરી શકે તે પણ એટલું જ જરૂરી છે. કારણ કે સ્વતંત્ર રીતે કરવું એ કોઈ પણ વ્યક્તિને ગમતું હોય છે, જે એના આત્મવિશ્વાસમાં વધારો પણ કરી આપે છે. જે માટે સંરચિત અને માર્ગદર્શિકા તેને બનાવવાની હોય છે, જેમાં વાંચન, લેખન, ગણિત શીખવા માટે કે કયા કૌશલ્યો વિકસાવવા ઈચ્છે છે તે પણ તે આપણને જણાવે છે. આ બાળકોની સાથે ખાસ કરીને સંબંધ દર્શક શિક્ષણ પ્રયુક્તિ ખૂબ ઉપયોગી થતી હોય છે, જેમાં શીખવાની વિવિધ સામગ્રી વચ્ચેના સંબંધોની સ્પષ્ટતા કરવામાં આવે છે, જેથી તે સરળ બની જતી હોય છે. આ બાળકો સાથે આઈપી એ ખૂબ અગત્યનું થઈ જતું હોય છે, જેની વિશે આપણે આગળ ચર્ચા પણ કરીએ. તો 3 બાબતોનું સંકલન આપણે કરવાનું છે. એક તો છે નમૂનારૂપ નિર્દેશો, પ્રત્યક્ષ મહાવરો અને સ્વતંત્ર મહાવરો. જેમાં સૌથી પ્રથમ છે નમૂનારૂપ નિર્દેશો. તમે બાળકને કોઈ વસ્તુ જ્યારે શીખવાડો છો એ પહેલાં શિક્ષકે જાતે તેની સામે નમૂનારૂપ, ઉદાહરણરૂપ નિર્દેશો કરવાના છે, જેથી બાળક તેને મોડેલ તરીકે જુએ, જેનો ધ્યેય શિક્ષકો દ્વારા શું, શા માટે, કેવી રીતે, ક્યારે, ક્યાં તેમને શું કાર્ય કરવાનું છે તેનો સ્પષ્ટ ખ્યાલ શિક્ષક દ્વારા આપવામાં આવે છે. આપણે જ્યારે બાળકને સૂચના આપીએ છીએ ત્યારે તે સૂચના ખૂબ જ સ્પષ્ટ હોવી જોઈએ. નાનામાં નાના એકમોની માહિતી પણ રજૂ કરવામાં આવે, માહિતીઓને ક્રમવાર ગોઠવવામાં આવે અને આ માહિતીઓ એ રીતે ગોઠવવામાં આવે કે જે સરળતાથી કઠિનતા તરફ જાય. એટલે કે સરળ બાબત પહેલા આવે અને પછી ધીમે ધીમે તેમાં કઠિન બાબતોનો ઉમેરો થતો જાય. શીખવાની અક્ષમતાવાળા બાળકોની કાર્યાત્મક સ્મૃતિની મર્યાદાઓને પહોંચી વળવા ઉપરાંત નવી અને અગાઉની માહિતી એની સાથે આપણે જોડવાનું પણ કાર્ય કરવાનું છે. એવું ન બનવું જોઈએ કે આપણે બાબતો શીખવતા રહીએ, એનો મહાવરો કરતા રહીએ, પરંતુ નવી બાબતોનો ઉમેરો કરવાનું ભૂલી જઈએ. તો એવું થવું જોઈએ નહીં. પ્રત્યક્ષ મહાવરો. આ બાળકોને જેટલો પ્રત્યક્ષ મહાવરો આપીએ એટલું વધારે સારું અને સરળતાથી તેઓ શીખી દેતા હોય છે. પ્રત્યક્ષ મહાવરો તેમના કાર્યને શીખવાની બાબતો અંગે અસરકારક રીતે શીખવવામાં ખૂબ મદદરૂપ થતો હોય છે. એટલે તમે પ્રેક્ટિકલ એને વસ્તુ કરાવડાવો, પ્રત્યક્ષ કરાવો, તમારી સામે કરાવડાવો અને ત્યારબાદ એને સ્વતંત્ર કરવાનો પણ મોકો આપો. એ જે શીખ્યો છે એને સ્વતંત્ર રીતે કરે, જેથી જાતે કર્યાનો આનંદ મળશે અને એકવાર જાતે કર્યું હશે તો વ્યક્તિ એ વસ્તુને બહુ જ ઝડપથી શીખી જાય છે, કારણ કે એને જાતે કરેલું છે. એમાં પડતી મુશ્કેલીનો સામનો પણ એને જાતે કર્યો છે. અને જ્યારે મુશ્કેલીનો સામનો વ્યક્તિ જાતે કરતું હોય છે ત્યારે એમાંથી રસ્તો કાઢતા પણ એ જ શીખે છે, જે એને એક મોરલ બૂસ્ટઅપ આપે છે અને તેના આત્મવિશ્વાસમાં વધારો કરી આપે છે. જે માટે આપણે આઈપી ઉપર ખૂબ ભાર રાખવાનો છે. આપણે અગાઉ પણ વાત કરી તેમ દરેક બાળકમાં વ્યક્તિગત રીતે શીખવાની ક્ષમતા જુદી જુદી હોય છે, એની રસ રુચિ પણ જુદી હોય છે. તો વ્યક્તિને અનુરૂપ શૈક્ષણિક આયોજન કરવું એ ખૂબ અગત્યનું થઈ જાય છે. વ્યક્તિગત શૈક્ષણિક આયોજન એ એક જટિલ પ્રક્રિયા છે અને આપણે જાણીએ છીએ કે તે કરવામાં સમસ્યા એ છે કે સમય બહુ જાય છે. પરંતુ
જ્યારે આપણે કોઈ વ્યક્તિ માટે એને અનુરૂપ આયોજન કરીએ છીએ ત્યારે સમય ભલે વધારે જાય, પરંતુ એની અસરો આપણને બહુ જ સારી જોવા મળતી હોય છે. આ બાળકો જેમ મોટા થતા જાય તેમ તેમને વ્યક્તિગત શૈક્ષણિક આયોજનની પ્રક્રિયામાં સામેલ કરતા જવા જોઈએ. જો એના ધ્યેયોની ચર્ચા કરીએ તો આ બાળકોની વ્યક્તિગત શૈક્ષણિક જરૂરિયાતોને આપણે ઓળખવાની છે, ખાસ હસ્તક્ષેપની ભલામણો કરવાની છે, એક અને બધા અભ્યાસક્રમોના અનુકૂલનને આપણે નિર્ધારિત કરવાના છે. તેના માટેના મૂલ્યાંકન, માપદંડ અને સમયપત્રક આપને કોષ્ટકમાં જે મુજબ દેખાઈ રહ્યા છે તે પ્રમાણે કરી શકાય અને એની અસરકારકતા આપણે પછી જોઈ પણ શકીએ છીએ. શીખવાની અક્ષમતાવાળા પુખ્ત વયના વ્યક્તિઓમાં પણ ઘણા પડકારો જોવા મળતા હોય છે, કારણ કે બાળક હંમેશા બાળક રહેવાનું નથી, સમય જતાં એ પણ પુખ્ત થવાનું છે. તો ત્યારે એને કયા પડકારોનો સામનો કરવો પડે છે? તો વાંચવાની ચોકસાઈ અને ઝડપની મુશ્કેલીઓ હોય છે. પાઠોમાં આવેલા પ્રશ્નોના અનુમાન કરવાની સમસ્યા તેનામાં થાય છે, કારણ કે આજે પ્રાઇમરીમાં છે, કાલે સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં પહોંચશે, ત્યારે એની મુશ્કેલીઓ જે છે એ કન્ટિન્યુ થતી જાય છે. જોડણીઓ એની વધારે ખરાબ થતી જાય છે. લખેલા પાઠોના આયોજન, માળખા, સંપાદન અને પ્રશ્ન સુધારણામાં મુશ્કેલી પડતી હોય છે. તે હજુ પણ ધીમા અને અવાચ્ય હસ્તાક્ષરો કરે છે. ગણિતમાં જેવી કે ભાષા અથવા પ્રત્યક્ષીકરણ ક્રમ ગોઠવણી ગણતરીમાં એને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને સામગ્રીને તે યાદ રાખી શકતું નથી. બાળક ભૂલતું જાય છે જેમ મોટું થતું જાય તેમ, જેના કારણે સામગ્રીની યાદ ન રહેવાના કારણે ક્રમબદ્ધતામાં મુશ્કેલી આવે. પહેલાં કયું ક્રમમાં હતું, પછી શું આવે, એટલે પહેલાં પછી આગળ પાછળ આ બધી સંકલ્પનાઓ જે છે તે એની સ્પષ્ટ થતી નથી અને એના કારણે મુશ્કેલીઓનું સર્જન થતું હોય છે. નોંધ લેવાના કૌશલ્યોમાં ધીમા અને અચોક્કસ હોતા હોય છે. તેની શીખવાની કુશળતાઓ હંમેશા અપૂરતી રહેતી હોય છે. પોતે જ આયોજનમાં નબળો હોય છે. ગોઠવણીની કુશળતા તેનામાં હોતી નથી, જેના કારણે સમયના આયોજનમાં, ટાઈમ મેનેજમેન્ટમાં તે હંમેશા પાછો પડે છે. લેખિત પરીક્ષાઓમાં તે હંમેશા નબળું પરિણામ લાવે છે, જેના કારણે તે હંમેશા વિષાદ અને ચિંતાના વાતાવરણમાં રહે છે. પોતાની જાતને નિમ્ન માનવા માંડે છે અને પોતાની જાતને હંમેશા બીજા કરતાં નીચી ધારે છે, જે એને હતાશાના કૂવા તરફ ધકેલી દે છે. અને આ હતાશા તેની ગુણવત્તા નબળી બનાવી દે છે, જેના કારણે તે પોતાની ઉપર સ્વનિયંત્રણ કેળવી શકતો નથી. આવા બાળકો સાથે જ્યારે શૈક્ષણિક કર્મચારીઓ કામ કરતા હોય ત્યારે તેમણે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે, કારણ કે હવે આ બાળકો નાના નથી. એ સેકન્ડરી અથવા હાયર સેકન્ડરીમાં તમારી પાસે ભણવા આવ્યા છે, ત્યારે એમની સાથે કામ કરતા શૈક્ષણિક કર્મચારીઓ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો શીખવાની અક્ષમતાવાળા વિદ્યાર્થીઓ લાગે તો તેઓને મૂલ્યાંકન અધિકારી, સલાહકાર અને શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક પાસે લઈ જવા જોઈએ. શીખવાની અક્ષમતાવાળા બાળકોની મદદની તેને પ્રોત્સાહન અને આગળ વધવામાં મદદ કરતા શિક્ષણ આપવું જોઈએ. શીખવાની અક્ષમતાવાળા વિદ્યાર્થીઓના હાલમાં અને પ્રવર્તમાન અને ભવિષ્યના કે આગળના શિક્ષણ માટે તેને સહકાર આપવાની કોશિશ કરવી જોઈએ. એની માટેના જરૂરી અધિકારીઓ, સલાહકારો વચ્ચે આપણે એક કડીરૂપ વ્યક્તિ તરીકે કામ કરવું જોઈએ, કારણ કે આપણે એક વિશિષ્ટ શિક્ષક હંમેશા આ બધાને એક જોડતી કડી તરીકે કામ કરીએ છીએ. તેમની પ્રત્યે પરાનુભૂતિ રાખો. શક્તિની ઉણપ અથવા પ્રેરણાના અભાવને લઈને મોડા કાર્ય થાય અથવા તો અધૂરા કાર્ય થતા હોય તો એને ભૂલી જવા જોઈએ અને એને આગળ કઈ રીતે વધારી શકાય તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેમ બને તેમ મૂલ્યાંકનની વ્યવસ્થા મૌખિક થાય અને વ્યવહારિક કાર્યો થાય તે મુજબ એમને દોરી જવા જોઈએ. તેઓ જે બાળકો છે
તે સાચી શક્તિને લીધે લેખિત કાર્ય પર ઓછો ભાર આપતા હોય છે. વિદ્યાર્થીઓને ભાગ લેવા, પ્રશ્નો પૂછવા, ચર્ચા કરવા, વાદ વિવાદ કરવા વગેરેની તકો આપણે આપવી જોઈએ. કારણ કે આપણે અગાઉ ચર્ચા કરી તેમ તેમને લખવાની અક્ષમતા છે, વાંચવાની અક્ષમતા છે, બોલવાની અક્ષમતા રહેતી નથી. તેઓ પણ તેમાં પાર્ટિસિપેટ કરી શકે છે, પોતાના વિચારોને રજૂ કરી શકે છે. શીખવાની અક્ષમતાવાળા વિદ્યાર્થીઓ મોટે ભાગે ધીમા હોય છે. વાંચવાના કે નકલ કરવામાં તેઓ વધારે સમય લે છે. બોર્ડ પર લખેલું કે ઓવરહેડ પ્રોજેક્ટરમાં જે માહિતીઓ મૂકવામાં આવે છે તે ત્યાંથી જોઈ અને લખવામાં એમને ખૂબ સમય લાગતો હોય છે. એટલે આથી શિક્ષકે ધ્યાન રાખવાનું છે કે તમે જે બોર્ડ ઉપર લખો છો તે લખ્યા પછી તમે તમારા વિદ્યાર્થીને લખવા માટે પૂરતો સમય આપો. તરત એને ભૂંસી નાખશો નહીં. તમને ખબર છે કે તમારા વર્ગમાં આ પ્રકારનું બાળક છે તો એને લખવાનો સમય આપો. જો તમારે ફરજિયાત ભૂંસવું પડે એમ હોય તો પિયર ગ્રુપ ટીચિંગની જેમ એના સહાધ્યાયીની નોટમાંથી તે ઉતારી શકે તે પ્રમાણેની વ્યવસ્થા તેના માટે કરો, જેથી એને એક ટેકો સમવયસ્કનો સહાધ્યાયીનો મળી રહે અને એ સૌની સાથે છે તેવું એને પણ ફીલ થાય. બને ત્યાં સુધી આવા વિદ્યાર્થીઓને વ્યક્તિગત સમય આપો. શિક્ષક તરીકે તમે જ્યારે સૌ સાથે હશે ત્યારે તેની દરેક જરૂરિયાતને સંતોષી શકશો નહીં, પણ જ્યારે તમે એની સાથે એકલા હશો, તમે તેની સાથે કોઈ વિશિષ્ટ કાર્ય કરતા હશો તેને અલગથી બોલાવીને, ત્યારે તમે એને વધારે સમય આપી શકશો. આ માટે તમે આઈસીટીનો ઉપયોગ કરી શકો છો. અત્યારે ઘણા બધા માધ્યમોથી આપણે આ બાળકો સાથે કામ કરી શકીએ છીએ. તમે એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકો છો, મોબાઈલનો ઉપયોગ કરી શકો છો. ઇન્ટરનેટના માધ્યમથી એને કઈ રીતે વધારે શીખવી શકાય, એને વિડીયો સ્ક્રિપિંગ સારી બતાવીને એને શિક્ષણ આપી શકાય, પ્રત્યક્ષ દેખાડીને બતાવી શકાય, શીખવાડી શકાય. તો આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા રહેવો જોઈએ અને કાર્યની ગુણવત્તામાં સુધારો કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. વાંચન અને લેખનમાં સહાયરૂપ જે સોફ્ટવેર્સ હોય તેનો પણ આપણે ઉપયોગ કરતા રહેવું જોઈએ. તેઓ નિષ્ફળ રહેતા હોવા છતાં એક શિક્ષક તરીકે આપણે એમના સ્વગૌરવનો, સ્વવિશ્વાસનો કઈ રીતે વિકાસ કરી શકીએ, કઈ રીતે આ બાળકોને અન્ય બાળકોની જેમ જ એમને પણ ટ્રીટ કરીએ અને એમને લાગે, એમને અનુભવ થાય કે અમે પણ સૌની જેમ સરખા છીએ. ભલે વાંચન, લેખન દરેક બાબતોમાં અમે થોડા પાછળ છીએ, પરંતુ અમારી અભિવ્યક્તિમાં અમે કોઈ કરતાં પાછળ રહેતા નથી. આવું એમને અનુભવ થતો રહેવો જોઈએ. આટલું કર્યા છતાં પણ ઘણા બધા પુખ્ત વયના પડકારો આપણને જોવા મળતા હોય છે. કારણ કે જ્યારે વ્યક્તિ પુખ્તતા તરફ જાય છે ત્યારે વ્યવસાયિક બાબતો કેન્દ્ર સ્થાને આવતી હોય છે અને શિક્ષણમાં તેઓ પાછળ પડી ગયેલા હોવાને કારણે તેમનામાં ક્ષમતા હોવા છતાં પણ તેઓ સારી નોકરી કે સારો વ્યવસાય કરવામાં જ્યાં મેરિટ આવતું હોય છે ત્યાં પાછા પડી જતા હોય છે. એટલે સમુદાય જીવન, વ્યાવસાયિક તૈયારી અને રોજગારી વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક બદલાવનું આપણે આયોજન કરવું જોઈએ. શૈક્ષણિક બદલાવ એ ગતિશીલ વાહન છે જેના દ્વારા આવા વિદ્યાર્થીઓને સશક્ત કરી શકાય છે. તેમના કુટુંબને પણ આપણે એમ્પાવર કરી શકીએ છીએ. તેનામાં રહેલા સામર્થ્યને કઈ રીતે આપણે બહાર લાવી શકીએ તે માટેના આપણે પ્રયત્ન કરવાના છે, જે માટે આપણે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલ્સ નક્કી કરવાના છે અને એના આધારે આપણે શૈક્ષણિક બદલાવ લાવવાના રહેતા હોય છે. જેમાં જીવન પર્યંત શિક્ષણ એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જીવન પર્યંત શિક્ષણ એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે જીવન પર્યંત શિક્ષણ વ્યક્તિગત અને વ્યાવસાયિક કારણોથી સતત ચાલતું સ્વૈચ્છિક અને સ્વપ્રેરિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે. આજીવન ત્યારે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની છે, ઘણા બધા ધ્યેયોને પ્રાપ્ત કરવાના છે, જેમાં વ્યક્તિગત નાગરિક અંગેના સામાજિક અથવા રોજગારલક્ષી પાસાઓનો પણ સમાવેશ થાય છે. જીવન પર્યંત શિક્ષણનો ખ્યાલ એ બાબત દર્શાવે છે કે આપણે બધા સંપૂર્ણ
શૈક્ષણિક પ્રક્રિયાનું સામર્થ્ય ધરાવીએ છીએ. શાળાના સમયથી શરૂ કરીને સમગ્ર જીવન દરમિયાન શિક્ષણ સતત પ્રાપ્ત કરવાનું હોય છે. જીવન પર્યંત શિક્ષણ શીખવાની અક્ષમતાવાળા બાળકો અને યુવાનોના વ્યક્તિગત વિકાસ, સામાજિક એકત્વ તેમજ રોજગાર ક્ષમતાને સુધારતું હોય છે. જો આપણે તેના ઉપયોગો જોઈએ તો તે વ્યક્તિગત ખ્યાલને સુધારે છે, સ્વ સમર્થનનો સ્વીકાર કરે છે, વ્યાવસાયિક આશાઓ સુધારે છે, તે સમાજનો એક સક્રિય નાગરિક છે એવું એને અનુભવ કરાવે છે, વ્યક્તિગત જરૂરિયાતોને સંતોષવામાં મદદ કરે છે અને તે પોતાના વ્યક્તિગત કૌશલ્યોને વિસ્તારી પણ શકે છે, જેના થકી તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તે સમાજ સાથે એકત્વ સાધી શકે છે. આ માટે સ્વનિર્ધારિત શિક્ષણ તરીકે જે બાબતો મહત્વની છે તેને જોઈએ તો તે છે પરંપરાગત શાળાકીય શિક્ષણ કરતાં તેને થોડું જુદું રાખવાનું છે. શીખવું અથવા અનૌપચારિક શિક્ષણ ભાવનો ગૃહ શિક્ષણમાં સમાવેશ કરવાનો છે. શીખવાની કલ્પનાઓ પર આપણે ભાર મૂકવાનો છે. વિદ્યાર્થીઓના બૌદ્ધિક, વ્યવહારિક, કલાત્મક વિકાસના સમગ્રતા પર આપણે ભાર મૂકવાનો છે. પછીના જીવનમાં કાર્ય અથવા નવરાશના કૌશલ્યો પ્રાપ્ત કરવા પણ આપણે ભાર મૂકવાનો છે. સતત શિક્ષણમાં કાર્ય કરતા રહેવાનું છે. સતત શિક્ષણમાં વર્તન અને વિસ્તરણ પર ભાર મૂકવામાં આવે છે. તેમાં વ્યવસાયિક વિકાસ અને કાર્યસ્થળ પર તાલીમનો સમાવેશ થાય છે. સ્વનિર્દેશિત શિક્ષણનો સમાવેશ થાય છે. શિક્ષણના વ્યાપક સ્ત્રોતોનો સમાવેશ થાય છે અને ઓનલાઈન સાધનોનો પણ સમાવેશ થાય છે. વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા શિક્ષકો અને બાળકોમાં આત્મવિશ્વાસ, હકારાત્મક સ્વખ્યાલ અને જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ વિકસાવી શકાય છે. શિક્ષકો દ્વારા માનવીય અને મનોવૈજ્ઞાનિક ટેકો પૂરો પાડવામાં આવે તો આવા બાળકો વધારે સારી રીતે શીખી શકે છે તેમજ વ્યક્તિગત અને વ્યાવસાયિક ક્ષેત્રે સમાયોજન મેળવી શકે છે. છેલ્લું લઈ લો, ફરી પાછું ડી. આમ શિક્ષકે પોતાના વિદ્યાર્થી માટે જીવન પર્યંત શિક્ષણના દરવાજાઓ ખોલી આપવાના છે અને તેને સ્વનિર્ભર બનાવવાનો છે કે જેથી તે પોતે સતત શીખતો રહે અને તેના થકી પોતાના જીવન ધોરણને ઊંચું લાવી શકે, તે માટે કાર્યાન્વિત રહે. આજે બસ આટલું જ. ધન્યવાદ. स्वाध्यायः